રાજકોટના શાપર વેરાવળ વિસ્તારમાં કરોડોની લૂંટ. જીતેન્દ્રસિંહ જાડેજા વૃદ્ધને બંધક બનાવી લૂંટ ચલાવવામાં આવી. 2.47 કરોડ રોકડ, 5 થી 7 તોલા સોના સહિતની લૂંટ. ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો. પોલીસે જુદી જુદી ટીમો બનાવી શોધખોળ કરી. લૂંટનો બનાવ રાત્રિના 1 વાગ્યાની આસપાસ બન્યો. 5 થી 7 જેટલા બુકાનીધારી શખ્સોની શોધખોળ. શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થઈ. તો આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાયા છે. જી ધ્રુવ, રાજકોટમાં લૂંટનો બનાવ બન્યો છે, વૃદ્ધને લૂંટવામાં આવ્યા છે, શું છે આખો મામલો? ચોક્કસથી રાજકોટમાં ખૂબ જ મોટો બનાવ અને કહી શકાય. શાપર વેરાવળ વિસ્તારમાં કરોડોની જે લૂંટ છે તે થઈ છે. 77 વર્ષીય જે જીતેન્દ્રસિંહ જાડેજા છે, વૃદ્ધ છે, તેમને બંધક બનાવવામાં આવ્યા અને ત્યારબાદ લૂંટ ચલાવવામાં આવી છે. 2.47 લાખ રૂપિયાની જે રોકડ રકમ હતી તેને લૂંટવામાં આવી છે. એના સાથે 5 થી 7 તોલા જે સોનું હતું તેને પણ લૂંટવામાં આવી છે. ઘટનાની જાણ થતા પોલીસ ગ્રામ્ય જે છે તે પહોંચી હતી અને તેના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા. એલસીબી, સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમ બનાવી આ જે લૂંટ મચાવનાર જે લોકો છે તેઓની શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે. અંદાજિત રાત્રિના 1 વાગ્યાની આસપાસ આ જે બનાવ છે તે બન્યો હતો. 5 થી 7 જેટલા જે બુકાનીધારી શખ્સો છે તેઓની હાલ અત્યારે શોધખોળ ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. બનાવ સ્થળની આસપાસ સીસીટીવી ફૂટેજ સહિતના જે સ્થળ તપાસ છે તે કરવામાં આવી રહી છે. જાડેજા પરિવાર ખેતી, પેટ્રોલ પંપ તેમજ પ્લોટિંગ વ્યવસાય સાથે સંકળાયેલ છે. શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ જે નોંધવામાં આવી છે. ચોક્કસપણે સમગ્ર મામલે ડ્રોનથી પણ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે અને ખાસ તો જે શખ્સો હતા, જે બુકાનીધારી શખ્સો હતા, તેઓએ વૃદ્ધને પહેલા તો બંધક બનાવ્યો અને ત્યારબાદ લૂંટ ચલાવી હતી. ખાસ લૂંટનો ભોગ બનનાર જીતેન્દ્રસિંહના પુત્ર જયવીરસિંહ જાડેજા ઉર્ફે ટીનુભા જાડેજા શાપર વેરાવળમાં પેટ્રોલ પંપ ધરાવે છે. જમીન વેચાણના રૂપિયા આવ્યા હતા અને તેના જ કારણે તે પૈસા ઘરે રાખ્યા હતા અને તેના જ પ્રાથમિક હકીકત છે તે પોલીસને મળી છે. ત્યારે મૂળ શાપર વેરાવળના ટીનુભા જાડેજા રાજકોટમાં રહે છે. સ્પષ્ટપણે પોલીસ દ્વારા અત્યારે જુદી જુદી ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. જી બિલકુલ જી, જાણકારી આપવા બદલ આપનો આભાર.